ખરેખર આ જીવ પર ભગવાનની વિશેષ કૃપા છે કે અવારનવાર આપ લોકોને સંત સાનિધ્ય મળી રહ્યું છે. જ્ઞાની સંતોના વિચારો સત્સંગના માધ્યમથી સાંભળવા મળી રહ્યા છે. અને આપ લોકોને એક વાત બતાવું કે સત્સંગ છે એ એક એવું હિલ સ્ટેશન છે કે જ્યાં જવાથી આ મનને સુખ અને શાંતિ પ્રદાન થાય છે. આ સત્સંગ એક એવો કૂવો પણ બતાવ્યો છે કે જેમાંથી જેટલું કાઢવામાં આવે ને તો એમાંથી કંઈ પણ આધ્યાત્મિકતા ઓછી નથી થતી, પરંતુ વિશેષ ને વિશેષ આગળ આપણને માર્ગદર્શન મળતું જાય છે. તો જ્ઞાની સંતો આપણને એમના અનુભવયુક્ત વિચારો દ્વારા સત્સંગના માધ્યમથી ખૂબ સુંદર શ્રેય માર્ગ બતાવે છે. જે શ્રેય માર્ગ શ્રેષ્ઠ અને સુખકારી છે, જે આપણા જીવનની અંદર આધ્યાત્મિકતાનું નિર્માણ કરે છે. અગર આ જીવને જો સંત સાનિધ્ય ન મળે તો એમ કહેવાય છે કે પ્રેય માર્ગને અપનાવે છે અને પ્રેય માર્ગ દુઃખકારી છે અને એ આપણા જીવનની અંદર લખ 84 નું નિર્માણ કરે છે. તો સજ્જનો, જે આધ્યાત્મનું નિર્માણ કરે, જીવનની અંદર સુખ આપે અને જે શ્રેષ્ઠ છે એ માર્ગને જ્યારે જીવ અપનાવે છે તો એના જીવનની અંદર એ જે જીવન લઈને આવ્યો છે, એને જે આયુષ્ય મળ્યું છે, સમય મળ્યો છે, એ સાર્થક કરી શકે છે. જીવનની અંદર ઘણા બધા પ્રકારના એવા વિકારો ભરેલા છે, એવા અવગુણ ભરેલા છે, જે વિકારો અને અવગુણને કારણે જીવ એમ કહે છે કે લખ 84 ની ઊંડી ખાઈમાં પડી જાય છે. આમ તો કીધું છે કે જીવન એક સીડી જેવું છે અને એ સીડીના બે પ્રકાર છે. એક સીડી મંદિરની છે અને બીજી સીડી વાવની છે. હવે તમે વિચાર કરો કે કઈ સીડી ચડવાથી આપણે આધ્યાત્મિકના ટોચ પર ઉપર ચડી શકીએ છીએ અને કઈ સીડી ઉતરવાથી એક કહેવાય છે કે માયાવી જગતની અંદર લખ 84 ની અંદર ડૂબી જવાય છે. તો આપ લોકો સમજદાર છો, સમજી ગયા છો કે જે સીડી આપણને આધ્યાત્મિકતાના ટોચ પર ઉપર લઈ જાય છે એ જ ચડવી ઉત્તમ છે આપણે માટે. બાકી વાવની સીડીમાં તો આજે દરેક જીવ ઉતરી જ રહ્યો છે અને એમાં પણ આપણા જીવનનો જે અધૂરપ છે, અભાવ છે, એ આધ્યાત્મિક વિચારોને આધીન છે. કેમ કે આધ્યાત્મિક વિચારો જે આપણને મંદિરની સીડીરૂપ આપણને એક કહે છે કે ભક્તિને જ્ઞાનના ટોચ પર લઈ જાય છે. તો કહેવાનો મારો અર્થ અહીંયા એ છે કે જીવનની અંદર જ્યારે સમજદારી આવે છે, સમજણ આવે છે, તો આ બધી વસ્તુ પ્રત્યે જીવ નિર્ણય લઈ શકે છે. નહીતર એને પોતાને જ ખુદને ખબર નથી કે શ્રેય માર્ગ કયો છે અને પ્રેય માર્ગ કયો છે. હવે આપ લોકો જુઓ કે એકવાર રામકૃષ્ણ પરમહંસની પાસે એક તત્વચિંતક આવે છે. હવે આ તત્વચિંતક રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન કરે છે. કેવો પ્રશ્ન?
તો કેમ કહે છે કે હું એક માર્ગથી જઈ રહ્યો હતો અને એ માર્ગ પરથી એક પિતા અને પુત્ર પણ જઈ રહ્યા હતા અને એ જ માર્ગે એક રાજાની સવારી જઈ રહી હતી 6 સિપાહીઓની સાથે. એટલે પુત્રે પિતાને પૂછ્યું કે પિતાજી આ કોણ જાય છે? તો કે બેટા રાજા જાય છે. થોડી વાર થઈ તો રાજાની સવારે નીકળ્યા બાદ ત્યાં એક ચોર નીકળે છે, એની સાથે પણ 6 સિપાહીઓ છે. તો પુત્રે પિતાને પ્રશ્ન ફરી કર્યો, હે પિતાજી આ કોણ જાય છે? તો પિતાએ જવાબ આપ્યો કે બેટા આ ચોર છે. પુત્રએ વિચાર કર્યો કે પિતાજી એ પેલો વ્યક્તિ ગયો તો એની સાથે પણ 6 સિપાહી હતા અને આ બીજો ગયો તો એની સાથે પણ 6 સિપાહી હતા. તો એક ચોર અને એક રાજા એવું કેમ? ત્યારે એના પિતાએ એને સમજાવ્યું કે બેટા એક જે હતો ને રાજા, એની સાથે 6 સિપાહી હતા, પરંતુ એ 6 સિપાહી એ રાજાના તાબામાં હતા કે કંટ્રોલમાં હતા. અને બીજો જે ચોર ગયો એની સાથે પણ 6 સિપાહી હતા, પરંતુ એ 6 સિપાહીના તાબામાં એ વ્યક્તિ હતો જે ચોર છે. એક શહેનશાહ છે અને એક ગુલામ છે. તો જે શહેનશાહ છે એ એટલા માટે શહેનશાહ છે કે જે 6 સિપાહી છે, 6 સિપાહી બીજા કોઈ નહીં, પરંતુ કામ, ક્રોધ, લોભ, મોહ, અજ્ઞાન, અંધકાર અને મત્સર. આ 6 સિપાહીઓ એના તાબામાં છે એટલે શહેનશાહ છે, એની અંદર શહેનશાહી છે અને ધારે તે કરી શકે છે. બીજો જે હતો વ્યક્તિ એની સાથે પણ આ 6 સાથે જ હતા, પણ એ વ્યક્તિ આ 6 નો ગુલામ હતો એટલે એને ચોર કહેવામાં આવ્યો છે. અને એમ કહેવાય છે કે આ 6 ના તાબામાં એ હતો એટલે બંધન યુક્ત એનું જીવન હતું. પેલો જ્યારે બંધન મુક્ત હતો. તો અહીંયા રામકૃષ્ણ પરમહંસે તત્વચિંતકને બતાવવા માંગે છે કે ભાઈ જીવનની અંદર આ રાજાની ગુલામ બીજું કોઈ નથી, આપણી અંદરથી જ નીકળેલો જીવ છે. કે આપણે આટલા બધા દુનિયાની અંદર જીવ છીએ તો અમે કેટલાક શહેનશાહો છે, જે શહેનશાહ સંત અને જ્ઞાનીને બતાવ્યા છે અને સાધક જે પૂર્ણ સાધનાની અંદર ઉતરી ગયો છે એ શહેનશાહ ભર્યું એનું જીવન છે અને શહેનશાહ કહેવામાં આવ્યા છે. અને બીજો વ્યક્તિ જે હતો ચોર, જેને દુનિયાની અંદર એવા જીવો પણ છે કે જે આ 6 ના તાબામાં છે, 6 નો ગુલામ બનેલો છે. તો આવો જે વ્યક્તિ છે એ હંમેશા બધાના બંધનની અંદર રહે છે. લોકોએ જે કરાવે પ્રમાણે કરવું પડે એનું બંધન છે. કેમ કે આ 6 વિકારો હર સમયે એને બંધનની અંદર બાંધી રાખે છે અને એટલે એનું જીવન ગુલામવશ છે અને દુઃખદાયક છે. એ કષ્ટ અને પીડાની અંદર એ હંમેશા રત રહેતો હોય છે. પણ અહીંયા રામકૃષ્ણ પરમહંસે સમજાવવાનો પ્રયત્ન કર્યો તત્વચિંતકને, કેમ કે તત્વનું ચિંતન કરનાર હતો. એટલે એને બતાવ્યું કે ભાઈ આ 6 જેના તાબામાં થઈ જાય છે એવા વ્યક્તિ આ સંસારની અંદર સર્વશ્રેષ્ઠ છે. રાજા મહારાજાઓ પણ એના શરણમાં ઝૂકે છે, જેને શહેનશાહ કહેવામાં આવે. શહેનશાહોના પણ શાહ છે. એવા જીવો સંસારની અંદર ઉત્તમ અને શ્રેષ્ઠ જે સંત જ્ઞાનીઓની પદવી પ્રાપ્ત કરે છે અને સંસારને એ પોતાની પાસે જે આત્મજ્ઞાનનો ખજાનો છે, ઈશ્વરની સર્વશ્રેષ્ઠ જે સંપત્તિ છે, એને આ સંસારની અંદર વહેંચી રહ્યા છે. કેમ કે ઈશ્વરની સર્વશ્રેષ્ઠ સંપત્તિ આજે દુનિયાની અંદર બધાને નથી મળતી.
કેમ કે આ સર્વશ્રેષ્ઠના માલિક કેવલ એ જ છે કે જે ભગવાનને પોતાનો બનાવી ચૂક્યા છે. ભગવાનના બનવું છે તો કરવું શું પડે? તો રામાયણની અંદર આપણે પ્રસંગ જોઈએ છે કે જ્યારે એકવાર ભગવાન રામ 14 વર્ષના વનમાં જઈ રહ્યા હતા અને એ સમયે એમ કહેવાય છે કે માતા સીતાનું હરણ થયું અને એ સમયની અંદર હરણ થયું એ જોયું એક જટાયુ નામનું પક્ષી, જેણે માતા સીતાનું રુદન સાંભળ્યું કે મને કોઈ બચાવો, મને લંકાપતિ રાવણ લઈ જઈ રહ્યો છે, મને કોઈના પાસમાંથી મુક્ત કરો, મને કોઈ બચાવો. આવો અવાજ સાંભળીને જટાયુ એ માતા જાનકીને ઓળખીને એને બચાવવાનો પ્રયત્ન કરે છે. રાવણ છે, ભયંકર છે, બળશાળી છે, બુદ્ધિશાળી છે, એની સાથે જટાયુ યુદ્ધ કરે છે કે તું માં જાનકીને છોડી દે અને તું જો આને લઈ જઈશ તો તારું અહિત નક્કી છે, માટે તું એને છોડી દે. પણ રાવણ છોડતો નથી. એમ કહેવાય છે કે એ જટાયુ રાવણની સાથે યુદ્ધ કરે છે. એવું ધમાસાણ યુદ્ધ ચાલ્યું છે. પણ એ યુદ્ધની અંદર જે રાવણ છે એ રાવણ તલવારથી પોતાના તલવારના ઘાથી જટાયુની પંખ કાપી નાખે છે. છતાં પણ એ જટાયુ લડતું રહે છે. જ્યાં સુધી એની અંદર લડવાની સક્ષમતા હતી ત્યાં સુધી લડે છે અને જ્યારે અશક્ત બન્યો એટલે ધરતી પર પડી ગયું. પોતાના પ્રાણને રોકી રાખે છે કે ભગવાન શ્રી રામ આવે અને હું એને સંદેશો આપી શકું, એટલા માટે પોતાના પ્રાણને ટકાવી રાખે છે. કેમ કે ખૂબ મોટું મહાન કાર્ય કર્યું હતું. એક માતા જાનકીને માટે એને પોતાના પ્રાણનું પણ બલિદાન આપ્યું. તે સેવાનો સુંદર અવસર એને પ્રાપ્ત કર્યો હતો. હવે આવું ઉત્તમ કાર્ય કરતા એમ કહેવાય છે કે ના જીવનની અંદર એ મોતના મુખમાં બેઠા છે, છતાં એને આનંદ, ઉત્તમ અતિ આનંદ છે અને પોતાના પ્રાણને પરમાત્માના ચિંતનની અંદર ટકાવી રાખ્યા છે. અને એ સમયે ભગવાન શ્રી રામ ફરતા ફરતા ત્યાં આવે છે, જટાયુનો અવાજ સાંભળે છે અને જટાયુની પાસે જાય છે. અને તરત જ એમ કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી રામને ખબર પડી કે માં જાનકીને રાવણ લઈ જઈ રહ્યો હતો અને એને છોડાવવા માટે જ્યારે જટાયુએ યુદ્ધ કર્યું તો એ જટાયુ યુદ્ધની અંદર રાવણ સાથે યુદ્ધ કરતા એમ કહેવાય છે કે હણાય છે એ ધરતી પર પડી ગયું છે. આટલું સાંભળતા ભગવાને તરત જ એ જટાયુને પોતાની ખોળાની અંદર લઈ લીધું. પોતાની ગોદની અંદર એને લઈને ભગવાન એમ કહે છે કે તે કેટલું સુંદર ઉત્તમ કાર્ય કર્યું. તે આજે મારી જાનકીની ઓળખ તે મને આપી, એ ક્યાં છે એની જાણ તે મને આપી અને એ મારી ખાતર તે તારા પ્રાણના બલિદાન કર્યું છે. બોલ તારે શું જોઈએ છે? ભગવાન જ્યારે આવું કહે છે ત્યારે જટાયુ કહેવા લાગે છે કે પ્રભુ તમારી પાસે છે શું તો મને તમે આપશો. તો બાજુમાં લક્ષ્મણજી બેઠા હતા. લક્ષ્મણજી વિચાર કરવા લાગ્યા કે આ 3 લોકના જે નાથ છે એની પાસે બધું હોવા છતાં જટાયુ કહ્યું છે કે તમારી પાસે છે શું? લક્ષ્મણજી એમ વિચાર કરે છે કે અરે પ્રભુ એ આ જટાયુને શું ખબર પડે કે આ કોણ છે એટલે આવું બોલી રહ્યું છે. પણ ભગવાનને ખબર પડી એટલે ભગવાન જટાયુને કહે છે કે કેમ જટાયુ આવું તમે શા માટે બોલો છો? તમને તો માંગો એ પ્રમાણે જેટલું જે માંગો, મુક્તિ માંગો તો મુક્તિ પણ આપવા માટે સમર્થ છું, છતાં તમે કહો છો કે મારી પાસે કાંઈ નથી. ત્યારે જટાયુએ બહુ સુંદર અને એટલો માર્મિક જવાબ આપ્યો છે કે હે પ્રભુ એક વાતનો એક મારા મનની અંદર પ્રશ્ન થયો છે. ભગવાન કહે છે કે પૂછો. જટાયુ કહે છે હે પ્રભુ જેમ કહે છે એક પિતાની સંપત્તિ, એક પિતા જાય કે પિતાની સંપત્તિનો વારસદાર કોણ હોય છે? તો કે એનો પુત્ર હોય છે, જેની ગોદની અંદર રમી અને સૂઈને મોટો થયો છે. ત્યારે જટાયુ કહેવા લાગે છે કે પ્રભુ આજે હું પણ તમારા ગોદની અંદર સૂતો છું, તો બતાવો હું તમારો વારસદાર થયો કે નહીં? તો કે હા
તમે આપો એ પહેલા જ હું તમારી સંપત્તિનો માલિક બની ચૂક્યો છું, હવે તમારી પાસે આપવા જેવું છે શું? ત્યારે લક્ષ્મણજીને ખબર પડી એ વાત તો સાચી છે, મારા કરતા પણ સમજદાર જટાયુ છે. અને જટાયુનો આટલો સુંદર પ્રશ્ન સાંભળી અને ભગવાન એટલા પ્રસન્ન થઈ ગયા કે જટાયુને મુક્તિ આપે છે. સજ્જનો, કહેવાનો મારો અર્થ અહીંયા એ છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે, પરમાત્માની આત્માને પ્રસન્ન કરવા માટે એ શ્રેય માર્ગ આ જીવને જીવના બલિદાન સાથે પણ આપવું પડે તો આપણે તૈયાર રહેવું જોઈએ. કેમ કે જે બલિદાનની અંદર આનંદ છે એ ઘરે મોત મરવામાં આનંદ નથી. એનું કારણ આપ લોકોને બતાવું કે ઘરે જો અગર મોત થશે ને તો એ બધા જ કે છે આપણને લખ 84 માં નાખી દેશે. પરંતુ જ્યારે કોઈ પરમાત્માના ચિંતનની અંદર પોતાના પ્રાણનો ત્યાગ કરે છે તો ભગવાન એમ કહે છે કે મને આવીને મળે છે. જેમ જટાયુ ભગવાનની ગોદમાં સૂતેલા તેને મુક્તિનું વરદાન મળ્યું. મુક્તિ આપને આપ મળી, માંગવાથી નહીં પણ માંગ્યા પહેલા જ મળી ગઈ. ભગવાનને પોતાના સર્વસ્વ સમજી અને કહે છે કે મુક્તિ એને આપને આપ માંગી લીધી. કહેવાનો મારો અર્થ અહીંયા એ છે કે જીવનની અંદર આવું ઘણું બધું શાસ્ત્રો આપણને શીખવાડી જાય છે. આજ રામાયણની અંદર હું તમને બીજો એક પ્રસંગ બતાવું કે જેમાં એક કેવટ છે. હવે કેવટ પણ કેટલું સુંદર પોતાની મુક્તિનો માર્ગ શોધી લે છે. કેમ કે જ્યારે જીવ શ્રેય માર્ગ અપનાવે છે ને ત્યારે એના બુદ્ધિની અંદર પણ ઉત્તમતા પ્રવેશ કરે છે. એના વિચારો પણ સાધારણ નથી રહેતા. એટલે જ સંતોના વિચારોને સાંભળવા માટે આપણને શાસ્ત્રો અને મહાપુરુષો કહે છે. કેમ કે જ્ઞાની સંતોના જે અનુભવયુક્ત વિચારો હોય છે ને એ ઉત્તમ અને શ્રેષ્ઠ હોય છે. એમ કહેવાય છે કે સમુદ્રની અંદર, માનસરોવરની અંદર જેમ રાજહંસ મોતીનો ચારો ચરે છે એમ જ્યારે સંત રૂપી સત્સંગની સરોવરની અંદર જીવ આવી જાય છે તો એ રાજહંસ બની જાય છે અને જ્ઞાન અને ભક્તિ અને ઈશ્વર રૂપી સાચા મોતીનો ચારો ચરે છે. એ પછી ફટકિયા મોતીને હાથ નથી લગાવતો. કેવા ફટકિયા મોતીને, કેવા કાચના ટુકડાને એ વીણવા માટે નથી બેસતો. સજનો, એટલા માટે આપ લોકોને મહાપુરુષ, સદગુરુ અને સંતો સમજાવે છે. આપ લોકોને કેવટની વાત બતાવી રહી હતી તો કે કેવટની અંદર પણ બુદ્ધિની તીવ્રતા તમે જો, કેમ કે શ્રેય માર્ગી હતો. જ્યારે એમ કહેવાય છે કે ભગવાન રામ 14 વર્ષના વનમાં ગયા અને પહેલી રાત્રિ એમ કહે છે કે નિષાદ રાજને ત્યાં રોકાયા. અને નિષાદ રાજ જ્યારે ભગવાનને એક ઘાસ પૂસની પથારી પર સૂતેલા જોયે છે, એના મનની અંદર એક ભ્રમ થયો. અને ભ્રમ થતા એમ કહેવાય છે એનો ભ્રમ કેવો હતો તો એને ખબર હતી કે રાજા દશરથને ઘરે સ્વયં પરબ્રહ્મ શક્તિએ રામના રૂપની અંદર અવતાર ધારણ કર્યો છે. કેમ કે એને જ્ઞાન તો હતું નહીં. એટલે ને ભગવાન વિશે સાંભળ્યું હતું, પરબ્રહ્મ વિશે સાંભળ્યું હતું, પણ એને વિશેષ કોઈ મહત્વનું કે એની કોઈ મહિમાની ખબર નહોતી. પરંતુ જ્યારે એ નિષાદ રાજને આવી મનમાં સંશય થયો તો એ સંશયની સાથે એમ કહે છે કે લક્ષ્મણજીને પ્રશ્ન કરે છે. અને વાત સાચી છે, જ્યારે મનની અંદર કોઈ પણ આધ્યાત્મિક કે શાસ્ત્ર બાબત આપણને સંશય થાય ને ત્યારે સંતના સન્મુખ બેસી ફેસ ટુ ફેસ એનો નિર્ણય લઈ લેવો, સમાધાન કરી લેવું. કેમ કે આ સંશય છે ને ઉદય જેવું છે. અગર જો એનું નિવારણ કરવામાં નહીં આવે ને તો જેમ કહે છે કે ઉદય લાકડાને ખાઈને માટી ભરી દે છે લાકડાની જગ્યાએ, એમ આ જીવ પણ પોતાના સર્વોત્તમ ઉચ્ચ શક્તિને છોડી અને એમ કહેવાય છે કે દાનવી અવગુણોને અપનાવતો થઈ જાય છે. પોતાના સારા જીવનને, એક મહાન શ્રેષ્ઠ મનુષ્ય જીવનને ખોઈ બેસે છે અને લક્ષ 84 માં જતો રહે છે. એટલે હંમેશા મનની અંદર કોઈ પણ પ્રકારનો સંશય થાય શાસ્ત્ર સંમત ધર્મ, જ્ઞાન, ભક્તિ કે ઈશ્વર વિશે તો આપણે સંતોને પૂછી લેવું. સજનો, આગળ વાત આપ લોકોને બતાવું કે જ્યારે નિષાદ રાજને સંશય થયો તો એને લક્ષ્મણજીને પૂછી લીધું કે ભાઈ લક્ષ્મણ, મેં સાંભળ્યું છે કે ભગવાન શ્રી રામ એ પરબ્રહ્મ પૂર્ણ શક્તિનો અવતાર છે
અને આટલો મહાન ત્રિલોકનો રાજ એના હાથમાં હોવા છતાં આજે ઘાસ ફૂસ પર સૂતા છે. તો મને પ્રશ્ન થયો કે પરબ્રહ્મની સ્થિતિ આવી હોઈ શકે ખરી? ત્યારે લક્ષ્મણજીએ બહુ સુંદર જવાબ આપ્યો છે કે ભગવાન આ સંસારની અંદર આવે છે અને સંસારની અંદર આવીને એક મનુષ્ય, સાધારણ મનુષ્ય જેવું એ જીવન જીવતા હોય છે. અને આમ કીધું છે કે સમર્થ કો નહીં દોષ ગોસાઈ. તુલસીદાસજી ગોસાઈજી એમ કહે છે કે જે સર્વ સમર્થ હોય છે, દરેક પ્રકારની લીલાઓ કરે છે, એ લીલાઓ એક મનુષ્ય જીવનને સમજાવવા માટે, એક બોધ આપવા માટે, એક સારા વિચાર અને સારું જીવન આપવા માટે એક સાધારણ મનુષ્ય જેવું કામ કરે છે. અને આજે એની લીલાનો આપણે આનંદ લેવાનો છે. હે નિષાદરાજ, હે રાજન, આ પરમ પરમાત્મા આજે તમારા ઘેરે તમને દર્શન આપવા માટે આવ્યા છે. તો એના દર્શનનો, ચરણ સ્પર્શનો અને એને નિહાળવાનો તમે આનંદ લઈ લો. કેમ કે સ્વયં પરબ્રહ્મ છે, પણ એક મનુષ્ય જીવન ધારણ કરીને આવ્યા છે. તો આ માયાવી જગતની અંદર એમ કહે છે કે એવી લીલાઓ કરતા હોય છે, એટલે એના માટે ક્યારેય સંશય નહીં ઉઠાવવો જોઈએ. આપણે એની લીલાનો આનંદ લેવાનો છે, જેટલો બને તેટલો. કેમ કે આ જ લીલાનો આનંદ આપણે માટે સર્વશ્રેષ્ઠ છે. મનુષ્ય દુઃખી થઈ જાય છે જીવનની અંદર, સંસારની અંદર રહીને જ્યારે એ મનથી કમજોર પડવા લાગે છે, અશક્ત થવા લાગે છે ને, ત્યારે આ જ આનંદ એને ગ્લુકોઝનું કામ કરે છે, એની અંદર શક્તિનો સંચાર કરે છે અને જીવનને ફરી આનંદથી અને સુખથી ભરી દે છે. એટલે આવી લીલાનો આપણે આનંદ લેવો જોઈએ અને પરમાત્માના નામનું ધ્યાન, સ્મરણ અને ભજન કરવું જોઈએ. આખી રાત લક્ષ્મણજી એમ કહેવાય છે કે જાગરણ, આને જાગરણ કહેવાય છે. સંતોએ તો એમ બતાવ્યું છે કે મનનું અને સુતેલી ચેતનાનું જાગરણ જ જાગરણ છે, બાકી તો ઉજાગરા છે. કેમ કે તનથી જાગરણ કરવું એ કોઈ જાગરણ નથી. કેમ કે તનને જગાડવા માટે તો આપણે એમ કહે છે કે ઘણો બધો એનો ઉપયોગમાં લઈએ છીએ, ભૌતિક વસ્તુનો સહારો લઈએ છીએ. કોઈ કહે છે કે ટેલિવિઝનમાં પિક્ચર જોવાનો આધાર લે છે, કોઈ હરવા ફરવાનો આધાર લે છે, કોઈ રમત ગમતનો આધાર લે છે, કોઈ એમ કહે છે કે ઘણી બધી વસ્તુ એવી છે કે જેનો આધાર લઈને એ જાગરણ કરવાને કહેતા છે. પણ આ જાગરણ નથી, સંતોએ એને ઉજાગરો કીધો છે. એના કરતા તો તનને આરામ આપવો સારો છે. કેમ કે જે મનને મલિન કરનાર, મનને જે ભૌતિકતાનો થાક આપનાર આ બધા ઉપકરણો છે અને એનાથી આ જીવને દૂર રહેવું જોઈએ. મનની અંદર સાચી જાગૃતિ આવે છે, પોતાની સુતેલી ચેતનાને જ્યારે જાગૃત કરે છે તો એનું સાચું જાગરણ એ છે. કેમ કે એ જાગરણ જ જીવને કંઈક આપીને જાય છે, આત્મ તત્વનો બોધ આપીને જાય છે. એના જીવનની અંદર આધ્યાત્મનું ઉત્થાન કરી દે છે, એના જીવનની અંદર આધ્યાત્મિક ક્રાંતિ કરી દેતું હોય છે. એટલે સાચું જાગરણ તો મનનું છે, બાકી તો બધા ઉજાગરા છે. એટલે અંદરથી જાગવા માટે સંતો આપણને બતાવતા હોય છે અને સાચે જ આપણે આવું જાગવું જોઈએ. અહીંયા જો નિષાદ રાજ તો જાગ્યા, પણ કેવટે જાગી ગયો. નિષાદ રાજને પૂરી રાતભર લક્ષ્મણજી જગા એને સત્સંગ સંભળાવે છે, આધ્યાત્મિકતાના વિચારો આપે છે. એની અંદર રહેલી સુતેલી ચેતનાને જાગૃત કરી દીધી છે લક્ષ્મણે. અને એ સત્સંગને પૂરી રાતભર એક કેવટ પણ એક ઝાડની પાછળ છુપાઈને સાંભળી રહ્યો હતો. તો સજનો, સત્સંગ એકે કર્યો, કોઈ નહીં હતું ત્યાં, પરંતુ એમાંથી બેનું જાગરણ થયું. કોનું? તો કે નિષાદ રાજ અને કેવટનું. કેવું જાગરણ તમે જુઓ કે નિષાદ રાજે પણ ભગવાનની સાથે મિત્રતા બાંધી લીધી અને કેવટે પણ કેવું કાર્ય કર્યું. તો કે જ્યારે કેવટે સાંભળ્યું કે પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ શ્રી પ્રભુ રામ અવતારની અંદર આવ્યા છે, તો એમ કહેવાય છે કે એને ખબર પડી કે ભગવાન જો આપણે દ્વારે આવતા હોય તો આપણે ઉદ્ધારનો માર્ગ નિશ્ચિત કરી લેવો જોઈએ. શરણ મળે, સામીપ્ય મળે તો આપણા મુક્તિના માર્ગને નક્કી કરી લેવો જોઈએ. અને આ વિચારોથી કેવટ નિષાદ રાજની પાસે ગયા અને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, જો તમે અમારા પ્રજાપાલક છો,
તમે અમારા પિતા છો, તો મારે આજે તમારી પાસે એક વચન લેવું છે, તમે મને આપશો? નિષાદ રાજ કહેવા લાગ્યા કે બોલ ને ભાઈ, તારે શું જોઈએ છે? તો કેવટ કહેવા લાગ્યો કે હે રાજન, હે મહારાજ, મારે એક જ આજ તમારી પાસે વચન જોઈએ છે કે આજે ગંગા કિનારે જેટલી પણ નાવ છે ને બધી નાવને તમે હટાવી દો, કેવલ એક મારી નાવને રાખો. નિષાદ રાજ કહેવા લાગે કે બસ આટલું જ જોઈએ છે? તો કે હા, બસ એક જ દિવસ માટે તમે બધી જ નાવને હટાવી દો. નિષાદ રાજ કહેવા લાગે કે આવું કેમ ભાઈ? તો કે હું તમને પછી બતાવીશ, પણ તમે જલ્દી આ કાર્ય કરી દો. એટલે રાજાએ નિષાદ રાજે આદેશ કર્યો, એટલે ગંગામાંથી જેટલી નાવ હતી ને બધીને હટાવીને કેવલ એક નાવ નાવિકની રાખી એને. અને એ નાવ જ્યારે, કેમ કે ભગવાન શ્રી રામને ગંગાજીને પહેલે પાર જવું હતું, અને જ્યારે ગંગા કિનારે પ્રભુ શ્રી રામ લક્ષ્મણજી સીતાજીની સાથે આવે છે, તો એક જ નાવને એને જોઈ છે. કેમ કે જાવું તો પહેલે પાર, એટલે એક નાવ, તો એમાં જ એને બેસવું પડે. એટલે કેવટને કહે છે કે ભાઈ, અમારે સામે કિનારે જાવું છે, તારી નાવમાં બેસાડીને મને લઈ જા. નાવિક કહે છે કે નહીં બેસાડું. ભગવાન રામ કહે છે કે ભાઈ, તારી એક જ નાવ છે, અગર તું બેસવા નહીં દેશ તો અમે ગંગા પાર ઉતરશું કેવી રીતે? તો એ નાવિક ના પાડે છે કે નહીં બેસવા દઉં. ભગવાન હસે છે. ભગવાન કહેવા લાગ્યા કે ભાઈ, શા માટે ના પાડે છે? તો કે નહીં બેસવા દઉં. તમારી મહિમાને મેં જાણી છે, તમે કોણ છો એ તમને ઓળખું છું, માટે તમને આજે નહીં બેસવા દઉં, મારી નાવને તમને સ્પર્શ નહીં કરવા દઉં. ભગવાન તો અંતર્યામી છે, બધું જ સમજી ગયા છે. પણ અહીંયા લક્ષ્મણજી અને સીતાજી મનમાં વિચાર કરે છે કે આ સાધારણ વ્યક્તિને આ પ્રભુ શ્રી રામની શું ખબર હોય, એટલે ના પાડી રહ્યો છે. બાકી ભગવાનની સામેથી, જેને ભગવાનની ખબર છે, એ તો સામેથી વ્યક્તિ આવી અને ભગવાનના ચરણોની અંદર શરણાગત થઈ જાય છે. પણ આ તો કઈ ખબર જ નથી, ભગવાનને ના પાડે છે. પરંતુ પ્રભુ શ્રી રામ હસતા હસતા એ નાવિકની સાથે વાત કરે છે કે ભાઈ, શા માટે તું ના પાડે છે? તો નાવિક કહેવા લાગ્યો કે પ્રભુ, મેં તમારી મહિમાને જાણી છે, મેં તમારા જે કાર્યો છે એ કાર્યોને પણ મેં સાંભળ્યા છે. તમે કેવા કેવા કાર્ય કરો છો એ પણ મને ખબર છે. માટે હું તમને આજે મારી નાવમાં બેસવા દઉં, અને જો તમારે મારી નાવમાં બેસવું જ છે, ગંગાજી પાર થવું છે, તો મારું એક કાર્ય તમારે કરવું પડશે. પ્રભુ શ્રી રામ બોલે છે કે બોલો ને ભાઈ, શું તારું કાર્ય કરું? તો નાવિક કહેવા લાગ્યો કે તમારા ચરણને પેલા મને ધોવા દો. ભગવાન કહે છે કે ભાઈ, તારે જે કરવું હોય તે કર, પણ મને જલ્દી તું નાવમાં બેસાડીને સામે કિનારે લઈ જા. પરંતુ જો જ્યારે ચરણ ધોવાની વાત આવીને એટલે માતા જાનકી વિચાર કરવા લાગ્યા કે હું સતત પરમાત્માની સાથે રહું છું, તો મને ક્યારેય કહે છે કે ચરણ ધોવાનો મોકો નહીં મળ્યો. લક્ષ્મણજી પણ વિચાર કરે છે કે હું સતત પ્રભુ શ્રી રામની સાથે રહું છું, મને ક્યારેય ચરણ ધોવાનો મોકો ન મળ્યો. પરંતુ આ નાવિકે તો ભગવાનને ચરણ ધોવાની વાત કરે છે. અને ભગવાનના ચરણ ધોવા એટલે કોઈ સાધારણ વાત નથી. એની ચરણ રજનો મહિમા કેટલો મોટો છે એ નાવિકે સાંભળ્યો તો. અને કહેવાય છે કે ભગવાનના ચરણ રજથી એક પથ્થર જે જળવત અહલ્યા જે જળ હતી એની અંદર પણ ચેતનનો સંચાર થઈ ગયો. આટલું કાર્ય મહાન ભગવાનની ખાલી ચરણ રજની અંદર છે. તો ભગવાન સ્વયં જેમાં સ્પર્શ થાય ભગવાનનો, તો એ શું ખામી રહી? નાવિક કહે છે ભગવાનને કે પ્રભુ, મેં સાંભળ્યો છે કે તમારા ચરણ રજથી એક જળવત પથ્થર પણ, એક સલ્યા પણ નારી બની જાય છે. તો મારી નાવ તો લાકડાની છે, એક નારી છે, એનું માંડવાનું પાલન પોષણ કરું છું, આ બીજી પણ નારી બની જશે નાવ, તો બેને પાલન પોષણ કેવી રીતે કરીશ? ભગવાન હસવા લાગ્યા અને કહે છે કે ભાઈ, જલ્દી તું આ કાર્ય કર, અને જલ્દી મને કહે છે કે આમાંથી બહાર લઈ જા. નાવિક તરત જ એમ કહે છે કે લાકડાની કાથરોટ લઈ આવે છે
કે જે કાથરોટ પાણીનું શોષણ કરે છે એવી કાથરોટ લઈ આવી ભગવાનના ચરણેમાં મૂકે છે કે છે ભગવાનને કે છે કે આમાં તમારા ચરણ રાખો અને આખી કે છે પોતાની જાત ભાઈઓને બધાને નાવિકોને બોલાવી અને લાવે છે, ભગવાનના ચરણ ધોવે છે, પોતે પણ ચરણામૃત લે છે અને બધાને ચરણામૃત આપે છે, બધાની મતિને સુધારે છે. તમે જુઓ કેટલી મહાન ભાવના, એક બુદ્ધિ તમે જુઓ કે જે શ્રેય માર્ગને અપનાવે છે એની બુદ્ધિ કેટલી મહાન અને વિશાળ બની જાય છે. કેવા કેવા કાર્ય કરી લે છે ને એ અસાધારણ હોય છે, સમજવા માટે અસાધારણ હોય છે, કરવા માટે તો અસમર્થ જ આપણે છીએ, પણ સમજવા માટે પણ અસાધારણ છે આપણી બુદ્ધિ. પણ એમ કહેવાય છે કે કેવટે જ્યારે ભગવાનને પોતાના ચરણ ધોઈ અને ભગવાનના ચરણ ધોઈને જ્યારે નાવમાં બેસાડીને સામે પાર લઈ જાય છે તો ભગવાનને એને ઉતરાઈ આપે છે. ભગવાનને કહે છે કે નહીં પ્રભુ, તમે ને હું તો નાતભાઈ છીએ, એક ભાઈ બીજાની ઉતરાઈ ન લઈ શકે. ત્યારે પણ લક્ષ્મણજીને આશ્ચર્ય થયું કે ક્યાં ભગવાનની ક્યાં આ નાવિક પોતાનો જાતભાઈ બતાવે છે, આની અંદર તો બુદ્ધિ જ નથી. પરંતુ ભગવાનને ખબર પડી તો ભગવાન કહેવા લાગે છે કે બોલ ને ભાઈ, તું ને હું નાતભાઈ કેવી રીતે થયા? તો પણ એના વિચારો તમે જુઓ કે નાવિક એમ કહે છે કે પ્રભુ, મેં તો તમને ગંગાજીથી પાર ઉતાર્યા છે, જેમ આ ગંગાજીના નો નાવિક હું બન્યો છું એમ તમે પણ સંસાર રૂપી ભવસાગરના મારા નાવિક બની જાજો. અને આજે તમારી નાવને મેં કિનારે લાવ્યો છું, આવી જ રીતે મારી નાવને પણ તમે તમારા કિનારા સુધી લઈ જજો, મારો ઉદ્ધાર કરી દેજો. જો સજનો, કેટલી મહાન બુદ્ધિ શ્રેય માર્ગને અપનાવ્યા પછી એને બુદ્ધિએ એ મુક્તિનો માર્ગ નક્કી કરી લીધો. સજનો, મારું કહેવાનું આપ લોકોને એ જ છે કે આપણે હંમેશા શ્રેય માર્ગને અપનાવી અને જીવનની અંદર આધ્યાત્મની એવું નિર્માણ કરી દઈએ કે એ નિર્માણ આપણને મુક્તિના રસ્તા તરફ, મુક્તિના માર્ગ તરફ લઈ જાય ને મુક્તિ સુધી આપણને પહોંચાડી દે. સજનો, અમારા સંતોનું, જ્ઞાનીઓનું કહેવું એ જ છે કે આપ લોકો પણ એવા તત્વદર્શી પાસે જઈ અને આવા શ્રેય માર્ગને અપનાવો. કેમ કે પ્રેય માર્ગ તો આપણને લખ 84 ની ખાણમાં નાખશે, દુઃખદાયક બનશે. તો પ્રેય માર્ગને છોડી અને શ્રેય માર્ગને અપનાવી જીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરો. કેમ કે સમયની કોઈ અવધિની નક્કી નથી, સમયની કોઈ લિમિટ નથી. એ ક્યારે પણ પૂરો થઈ શકે છે, ક્યારે પણ એ જઈ શકે છે, ક્યારે આ દેહનો ત્યાગ કરી શકે છે. એટલે સંતોને ચિંતા થતી હોય છે જુઓ જગતના જીવો માટે કે અમને ઘણું બધું અંદરથી દેખાય છે કે આ જીવ કેટલો માયાની અંદર રચ્યો પચ્યો છે. એને પોતાના શરીરનું ભાન નથી, એને ખાવા પીવાનું ભાન નથી, પોતાની ઊંઘનું ભાન નથી, એને કોઈ શ્રેય માર્ગની ખબર નથી. પરંતુ એ પ્રેય માર્ગને અપનાવી અને લક્ષ 84 ની ખાણ તરફ જઈ રહ્યો છે. તો સજનો, આપ લોકોને અમે એટલું જ કહીશું કે બધું જ કરો, ના નથી. તમારા જીવનની અંદર જેટલા તમારા વ્યવહાર છે એ વ્યવહારને તમે અપનાવો એની ના નથી. પરંતુ ભગવાને જે આપણને બે વસ્તુ આપી છે, તન અને મન. તો તન સે કર્મ કરો વિધિ નાના, મન રાખો જહાં કૃપા નિધાના. કે મનને પરમાત્માની સાથે જોડીને તમે તમામ પ્રકારના તમારા વ્યવહારિક કાર્યો કરશો ને તો તમે શ્રેય માર્ગી બનશો અને તમને સંસારના કોઈ પણ બંધન બાંધી નહીં શકે. કેમ કે જ્યાં મન લાગે છે ત્યાં બંધનનું કારણ બની જાય છે. એટલે કીધું છે મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, કે મનુષ્યનું મન જ કારણ કે લખ 84 અને બંધન મુક્તનું કારણ બનતું હોય છે. એટલે સંતોએ કીધું છે કે મન આપે મુક્તિ મન મારે ખવડાવે, છૂટું મૂકી દેશો તો નાવડું ડૂબાડે. વશ રાખો રે મન વશ રાખો રે, વશ રાખી ભજનનો રસ ચાખો રે. મન વશ રાખો રે મન વશ રાખો રે. કેમ કે આ મન છે ને આપણા આ જીવન રૂપી રથનો સારથી બની જાય છે. ત્યારે આપણા જીવનનું જે આ રથ છે ને એ રથના પૈડાઓ જે છે જ્ઞાન અને વૈરાગ્ય એ શૂન્ય સમાન થઈ જાય છે. અને આ શૂન્ય સમાન આપણા જીવન બનતા એમ કહેવાય છે કે આ જીવ દાનવતાને અપનાવતો થઈ જાય છે.
એના પોતાના જીવનના લક્ષ્યને ભૂલીને એ પોતાના કહે છે કે ન કરવા ક્ષણિક ભૌતિક સુખને ભેગું કરવામાં લાગી જાય છે. તો સજનો, મારો કહેવાનો અર્થ અહીંયા એ છે કે આપણે આવા ઇન્દ્રિય રૂપી ઘોડાને મન રૂપી સારથી બનેલો છે, એમાંથી એ મનને થોડુંક આપણે કહે છે કે એમાં બદલાવ લાવીએ. જે મન સારથી છે એને હટાવીને આત્માને સારથી બનાવી દઈએ. તમને ખબર છે કે જ્યારે ઇન્દ્રિય રૂપી ઘોડાને જ્યારે આત્મા સારથી બને છે ને, તો તમે જુઓ છો કે જેમ સૂર્યનો ઉદય થાય છે અને પૂરા વિશ્વની અંદર પ્રકાશ પાથરી દે છે, એમ આપણા જીવનની અંદર પણ જ્ઞાનનો પ્રકાશ સૂર્યનો ઉદય થશે અને આપણા પૂર્ણ જીવનને આધ્યાત્મિકતાના પ્રકાશથી ભરી દેશે. ક્યાંય અંધકાર નહીં રહે. આ જગતની અંદર પણ અને પરલોકની અંદર પણ ક્યાંય અંધકાર આપણને આડું નહીં આવે. તો આવા શ્રી માર્ગ રૂપી પ્રકાશને અપનાવો અને જીવનને સફળ બનાવવાનો પ્રયાસ કરો અને જીવનને આધ્યાત્મિકતાથી ભરી જીવનને મહાન બનાવવાનો પ્રયાસ કરો. તો આપ લોકો જરૂર શબ્દ પર ધ્યાન આપજો. અમે આપ લોકોને સત્સંગના માધ્યમથી શું કહેવા માંગીએ છીએ એના પર જરૂર વિચાર કરજો. કેમ કે સાંભળવું ખાલી મહત્વની વાત નથી, સાંભળ્યા પછી મનન અને ચિંતન ખૂબ જ જરૂરી છે. કેમ કે હું એક વાત બતાવું આપ લોકોને કે દૂધ જમાવીએ છીએ આપણે, તો એમાંથી દહીં બને છે, પણ દહીંને મથવામાં જ્યારે આવે છે ને તો એનું સાર તત્વ માખણ નીકળે છે, અને માખણને જ્યારે તપાવવામાં આવે છે ને તો એ સારનો પણ સાર ઘી તત્વ મળી જાય છે, જે દૂધનો સાર છે. મંથન કર્યું તો ઘી મળ્યું, એનો સાર બહાર આવ્યો. જો મંથન કર્યું જ ન હોત દહીંનું તો ઘી આપણને મળત નહીં. ઠીક સજનો, આવું જ જીવનની અંદર છે કે જ્યાં સુધી સત્સંગને સાંભળ્યા પછી સત્સંગનું મનન ચિંતન કરવામાં ન આવે તો એ જ્ઞાન અને ભક્તિ કે પરમાત્મા કે ધર્મ રૂપી સાર બહાર આવતો નથી અને આપણા જીવનની અંદર એ જિજ્ઞાસા પ્રગટ નથી થતી કે આપણે શા માટે આવ્યા છીએ, આપણા જીવનનું લક્ષ્ય ઈશ્વર છે, ભક્તિ છે, જ્ઞાન છે, તો આપણે એને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, સાર બહાર આવતો નથી. એટલે આપ લોકો આ સત્સંગને તમામ સત્સંગોને સાંભળ્યા પછી આપ લોકો મનન ચિંતન જરૂર કરજો. આખો દિવસ તમને ટાઈમ ન મળે ને તો સાંજે સૂતી વખતે થોડો સમય તમને મળે છે તો એમાં મનન ચિંતન કરી લેજો અને વિચાર કરજો કે સત્સંગના માધ્યમથી આ સંતોએ શું સમજાવવાનો પ્રયાસ કર્યો. અને અગર તમને જાણવાની કઈ જિજ્ઞાસા થાય તો આપ લોકો અમને કમેન્ટ બોક્સની અંદર લખીને બતાવશો. તો આપ લોકો જ્યાં છે ત્યાં અમારા આશ્રમ અને સંતો છે, એ સંતોનો સંપર્ક તમે કરી અને તમારી આ સમસ્યાનું પ્રેક્ટિકલ સમાધાન લઈ શકશો અને જીવનને સફળ બનાવી શકશો. બોલીએ શ્રી સતગુરુદેવ મહારાજ કી જય.